બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામમાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી બનાસકાંઠા માટે 10 એમ્બ્યુલન્સ અને 37 તબીબો ફળવાયા છે। છેવાડાના ગામોના આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક કર્મચારીઓને તૈનાત રાખવામાં આવી રહ્યા છે। સરકાર અને સેના માટે સરપંચ સહિત ગ્રામજનો 24 કલાક ખડે પગે છે। તમામ પ્રકારની મદદ માટે ગ્રામજનો સજ્જ છે। તો બનાસકાંઠા માટે 10 એમ્બ્યુલન્સ અને 37 તબીબોને ફાળવવામાં આવ્યા છે। જે આરોગ્ય કેન્દ્ર છે તેમાં 24 કલાક કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે। સરકાર અને સેના માટે સરપંચ સહિત ગ્રામજનો 24 કલાક ખડે પગે છે। ગ્રામજનો પણ જે આપણી સેના છે તેને પૂરેપૂરો સપોર્ટ ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર કરી રહ્યા છે। તમામ પ્રકારની મદદ માટે ગ્રામજનો સજ્જ છે। જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, એક તરફ તણાવભરી સ્થિતિ તો છે જ, પરંતુ ગામના જે લોકો છે તેઓ સતત કહી રહ્યા છે અમે ભારતની સાથે છીએ, અમે આપણી ભારતીય સેનાની સાથે છીએ। તેઓ ગ્રામજનોનો સૂર છે। ભારત પાકિસ્તાનના યુદ્ધના તણાવ વચ્ચે ક્યાંક સરહદી વિસ્તારોમાં આરોગ્યની સુવિધા અને સાવચેતી માટે થઈને તમે જોઈ શકો છો તે પ્રમાણે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। જો કે 80થી વધુ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સો રાખવામાં આવી છે। મહત્ત્વની વાત છે કે 35 જેટલા જે ડૉક્ટર છો તેને પણ સરહદી વિસ્તારમાં મૂકવામાં આવે છે। મહત્ત્વની વાત છે કે જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે તેની વચ્ચે આ સરહદ વિસ્તારનું છેવાડાનું ગામ છે ત્યાં પણ આ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। મહત્ત્વની વાત છે કે એમ્બ્યુલન્સની ફાળવણી થતાં ક્યાંક ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। તો સાથે સાથે ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો બાદ આ જે એમ્બ્યુલન્સ આવતા ક્યાંક આરોગ્યની સુવિધામાં પણ વધારો થશે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। આ તો ખરેખર સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। પૂરા ગ્રામજનો પણ એક્ટિવ સાથે છીએ। આ એમ્બ્યુલન્સ આપવાથી અમારે મોટો ફાયદો, આજે પાકિસ્તાનને અડીને આવેલું ગામ છે, આને સુવિધા અમારે સાધનોની બીજી ઓછી હોય છે, એટલે આ મોટામાં મોટો અમને આ એમ્બ્યુલન્સનો લાભ મળ્યો છે। ઉપયોગ જે ઇમરજન્સી કોઈ સેવા હોય કે વધારે કોઈ બીમાર હોય, પડી ગયું લાગી હોય, યુદ્ધની અંદર કોઈ ખવાઈને હોય તો ઇમરજન્સી અમારા ઉપયોગમાં તાત્કાલિક આ એમ્બ્યુલન્સ આવે, એ બદલ અમારા સરકારશ્રીનો આભાર માનીએ છીએ।